નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, પીજીવીસીએલ દ્વારા એક અહીંયા સરસ મજાનો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો, આજે આપણે તેના વિશે વાત કરીશું. તો મિત્રો, તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં નવી નવી તમને પીજીવીસીએલની અપડેટ તમને મળતી રહે છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, પીજીવીસીએલ દ્વારા તારીખ 12/8/2024ના રોજ એક પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો, શેના વિશે પરિપત્ર છે તે જોઈએ. તો મિત્રો, વિષય છે કે પીજીવીસીએલની રાજકોટ સ્થિત કચેરી ખાતે ડ્રાઈવર તરીકે પ્રતિનિયુક્તિ પર સમાવવા બાબત. તો મિત્રો, એ ડ્રાઈવર તરીકે પ્રતિનિયુક્તિ પર સમાવવા બાબતનો એ પરિપત્ર છે તે પીજીવીસીએલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો, આગળ વાત કરીએ તો પીજીવીસીએલની રાજકોટ સ્થિત કચેરી ખાતે ડ્રાઈવરની જગ્યા પર પ્રતિનિયુક્તિ પર ભરવાની આવશ્યકતા છે. તો આથી પીજીવીસીએલ હેઠળની કચેરીઓ હેઠળ નીચે દર્શાવેલ માપદંડ, લાયકાત તથા પ્રતિનિયુક્તિ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવવા માટે રસ ધરાવતા વર્ગ 3 અને વર્ગ 4ના વિવિધ સર્વંગોમાં કામ કરતા કર્મચારીઓની યાદી અત્રેની કચેરીને મોકલવા આથી જણાવવામાં આવે છે. તો મિત્રો, અહીંયા ખાતાકીય આપણે વર્ગ 3ના કર્મચારી અને વર્ગ 4ના કર્મચારીઓ માટે ડ્રાઈવર તરીકે નિમણૂક અહીંયા આપવા બાબત જે લોકોને ડ્રાઈવરમાં રસ છે તેવા લોકોને અહીંયા અરજી કરવાની રહેશે. તો મિત્રો, તે શૈક્ષણિક લાયકાત જોઈએ તો શૈક્ષણિક લાયકાત છે તે ધોરણ 12 પાસ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાયેલ તથા સમક્ષમ શૈક્ષણિક લાયકાત. પછી બીજું કે ડ્રાઇવિંગ લાયસન્સ. તો મિત્રો, છેલ્લા 3 વર્ષથી સ્થાયી સ્વરૂપનું લાઇટ વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. અને મિત્રો, અનુભવ જોઈએ તો તેમાં ડ્રાઈવરનો અનુભવ છે તે ઓછામાં ઓછા 5 વર્ષનો જુદા જુદા પ્રકારના વાહન ચલાવવાનો અનુભવ અને રોડ તથા વાહન મરામતનું જ્ઞાન પણ તેને હોવું જરૂરી છે. તો મિત્રો, અહીંયા તેને મરામતનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. અને મિત્રો, ઉંમર જોઈએ તો ઉંમર મિત્રો મહત્તમ 45 વર્ષ સુધીના અહીંયા અરજી કરી શકે છે. એટલે કે મિત્રો, ખૂબ સરસ મજાની ડ્રાઈવર તરીકેની ભરતી અહીંયા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ માટે કરવામાં આવી છે. પછી મિત્રો, ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા વર્ગ 3 અને વર્ગ 4ના સર્વાંગમાં કાર્યરત કર્મચારીઓએ અરજી કર્યેથી ઉપરના માપદંડ ધરાવતા પસંદગી પામેલ કર્મચારીઓના ડ્રાઇવિંગનો પ્રેક્ટિકલ ટેસ્ટ તથા પર્સનલ ઇન્ટરવ્યૂ એજન્સી દ્વારા લેવામાં આવશે. એટલે કે મિત્રો, જે લોકો અહીંયા ઇન્ટરવ્યૂમાં પાસ થાય છે તો તેવા લોકોનો ડ્રાઇવિંગ પ્રેક્ટિકલ ટેસ્ટ તથા તેનું પર્સનલ ઇન્ટરવ્યૂ એજન્સી દ્વારા લેવામાં આવશે. તથા તેઓનું મેડિકલ ચેકઅપ પણ ફરજિયાત કરવાનું રહેશે. એટલે કે મિત્રો, તેમનું મેડિકલ પણ તેમના ફરજિયાત કરવાનું રહેશે. અને પસંદગી પામેલ કર્મચારીઓને તેઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટના આધારે ડ્રાઈવરની ખાલી જગ્યા ઉપર ડ્રાઈવર તરીકે પીજીવીસીએલની રાજકોટ સ્થિત કચેરી ખાતે પ્રથમ 1 વર્ષના સમયગાળા માટે ડ્રાઈવરના પગાર ધોરણ મુજબ પ્રતિનિયુક્તિ પર બદલી આપવામાં આવશે. એટલે કે મિત્રો, તેમાં પહેલા 1 વર્ષ માટે તેના ડ્રાઈવરના પગાર ધોરણમાં પ્રતિનિયુક્ત પર બદલી આપવામાં આવશે. પછી તેઓની સંતોષકારક કામગીરીને ધ્યાને લઈ તેઓની પ્રતિનિયુક્તિનો આગળનો સમયગાળો નક્કી કરવામાં આવશે. અને મિત્રો, જે ડ્રાઈવર સંતોષકારક હશે તો તેની પ્રતિનિયુક્તિનો આગળ સમયગાળો નક્કી કરવામાં આવશે. પછી તેઓની પ્રતિનિયુક્તિ સમયગાળા દરમિયાન તેઓને ડ્રાઈવરના સર્વાંગોના પગાર ધોરણ તથા ડ્રાઈવર તરીકે મળતા લાભો મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો, તેમને ડ્રાઈવર તરીકે એને મળવાપાત્ર લાભો પણ તેને મળશે. પછી પસંદગી પામેલ કર્મચારીઓએ તેઓના પ્રતિનિયુક્તિ સમયગાળા દરમિયાન ડ્રાઈવર તરીકે ગણવામાં આવશે. તો પ્રતિનિયુક્તિ પૂર્ણ થતાં તેઓ તેમની મૂળ કચેરીની પરવત્તા યાદી પ્રમાણે પોતાના મૂળ સર્વાંગ અને પગાર ધોરણમાં પરત ગણવામાં આવશે. એટલે કે મિત્રો, પ્રતિનિયુક્ત પૂર્ણ થતાં તેઓની તેમની મૂળ કચેરી પરવત્તા યાદી પ્રમાણે પોતાના મૂળ સર્વાંગ અને પગાર ધોરણમાં પરત ગણવામાં આવશે. જે કર્મચારીઓને રંતાધાપણું, નબળી દ્રષ્ટિ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી તકલીફ હોય તો તે કર્મચારીઓ સદર હોદ્દા માટે અરજી કરવી નહીં. તો મિત્રો, જે લોકોને નબળી દ્રષ્ટિ હોય, તો રંતાધાપણું હોય, બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય તેવા વ્યક્તિઓ અહીંયા અરજી કરવી નહીં. આથી પીજીવીસીએલ નિગમિત કચેરી હેઠળની તમામ વર્તુળ ક્ષેત્રીય કચેરીને સદર પરિપત્ર અન્વયે ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા તેમજ પ્રતિનિયુક્તિ પર પીજીવીસીએલની રાજકોટ સ્થિત
કચેરી ખાતે કાર્ય કરતા ઉચ્ચતર વર્ગ 3 અને વર્ગ 4ના અરજદાર કર્મચારીઓની અરજીઓ આવશ્યકતા પ્રમાણે તથા દસ્તાવેજો તેમના છેલ્લા 3 વર્ષના CR તથા ખાતાકીય તપાસ નાઓ પ્રમાણપત્ર અને બાકી કોર્ટ કેસની માહિતી વિગતો સાથે તેઓની કચેરીના અધિકારીશ્રીની મંજૂરી સાથે સદર પરિપત્ર મળ્યેથી મોડામાં મોડી તારીખ 22/8/2024 અત્રેની કચેરીને મોકલવા આથી જણાવવામાં આવે છે। તો મિત્રો અહીં તમામ તમારે જે અરજી છે તારીખ 22/8/2024 સુધીમાં તમારે અહીંયા જમા કરાવવાની રહેશે। પછી વધુમાં જણાવવાનું કે વર્તુળ કચેરીએ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ અરજીઓ અને તેની સાથે સામેલ પ્રમાણપત્રો અત્રેની કચેરીને મોકલવાના રહેતા નથી। તો માત્ર પરિપત્ર સાથે સામેલ પત્રકમાં લાયક ઉમેદવારોની અરજી માહિતી પૂરતી ચકાસણી કર્યા બાદ સહી સિક્કા સાથે અત્રેની કચેરીને PDF તેમજ એક્સેલ ફાઇલ તો અહીં તમે વેબસાઇટ પણ આપેલી છે તેમાં પર મળી રહે તે રીતે મોકલવાની રહેશે। તો મિત્રો ખૂબ જ સરસ મજાની અહીંયા ડ્રાઈવર તરીકેની ભરતી અહીંયા કરવામાં આવી છે। તો વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ અહીંયા ડ્રાઈવર તરીકેની ભરતીમાં ભાગ લેવા માટે અહીં અરજી કરી શકે છે। તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।